નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ભારતની હાઈકોર્ટો વિશે માહિતી મેળવીશું। તો મિત્રો, તાજેતરની અંદર ભારતની અંદર બે હાઈકોર્ટો શરૂ કરવામાં આવી છે। તો આ બંને હાઈકોર્ટો વિશેના મહત્વના પ્રશ્નો વિશે પહેલા વાત કરીશું, ત્યારબાદ આપણે ભારતની તમામ હાઈકોર્ટો વિશે પણ માહિતી મેળવીશું। તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતમાં કઈ બે હાઈકોર્ટો શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે તેલંગાણા હાઈકોર્ટ અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટ। બે તેલંગાણા હાઈકોર્ટની મુખ્ય બેઠક ક્યાં આવેલી છે? તો મિત્રો, તેલંગાણા હાઈકોર્ટની મુખ્ય બેઠક હૈદરાબાદની અંદર આવેલી છે। ત્રણ તેલંગાણા હાઈકોર્ટની શરૂઆત ક્યારે થઈ છે? તો મિત્રો, જવાબ આવશે 1 જાન્યુઆરી 2019 ના રોજ શરૂ થશે। ચાર તેલંગાણા હાઈકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ કોણ છે? તો જવાબ આવશે બી રાધાકૃષ્ણન, જે તેલંગાણા હાઈકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ છે। પાંચ આંધ્રપ્રદેશ હાઈકોર્ટની મુખ્ય બેઠક ક્યાં આવેલી છે? તો મિત્રો, આંધ્રપ્રદેશ હાઈકોર્ટની મુખ્ય બેઠક અમરાવતીની અંદર આવેલી છે। છ આંધ્રપ્રદેશ હાઈકોર્ટની શરૂઆત ક્યારે થઈ છે? તો પણ જવાબ આવશે 1 જાન્યુઆરી 2019 ના રોજ। સાત આંધ્રપ્રદેશ હાઈકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ કોણ છે? તો જવાબ આવશે સગરી પ્રવીણ કુમાર। તો હવે મિત્રો, આપણે ભારતની અંદર આવેલી તમામ હાઈકોર્ટો, તેની શરૂઆત ક્યારે થઈ છે, તેની મુખ્ય બેઠક ક્યાં આવેલી છે અને તેના ચીફ જસ્ટિસ કોણ છે, તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તો મિત્રો, આ બંને અદાલતો જે હાલની અંદર શરૂ કરવામાં આવી છે, તે મળી અને કુલ ભારતની અંદર 25 જેટલી હાઈકોર્ટો આવેલી છે। તો પ્રથમ હાઈકોર્ટ છે અલ્હાબાદ હાઈકોર્ટ, જેની શરૂઆત 11 જૂન 1866 ની અંદર થઈ હતી અને અલ્હાબાદ હાઈકોર્ટની મુખ્ય બેઠક અલ્હાબાદની અંદર આવેલી છે અને અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે ગોવિંદ માથુર। બે આંધ્રપ્રદેશ હાઈકોર્ટ, આંધ્રપ્રદેશ હાઈકોર્ટની શરૂઆત 1 જાન્યુઆરી 2019 થી થશે અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટની મુખ્ય બેઠક અમરાવતીની અંદર આવેલી છે અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે સગરી પ્રવીણ કુમાર। ત્રણ બોમ્બે હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટની શરૂઆત 14 ઓગસ્ટ 1862 ના રોજ થઈ હતી। બોમ્બે હાઈકોર્ટની મુખ્ય બેઠક મુંબઈની અંદર આવેલી છે અને બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે નરેશ હરિચંદ્ર પાટીલ। ચાર કલકત્તા હાઈકોર્ટ, કલકત્તા હાઈકોર્ટની શરૂઆત 2 જુલાઈ 1862 ના રોજ થઈ હતી તથા કોલકાતા હાઈકોર્ટની મુખ્ય બેઠક કોલકાતાની અંદર આવેલી છે અને કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે દેબાશિષ કારગુપ્તા। પાંચ છત્તીસગઢ હાઈકોર્ટ, છત્તીસગઢ હાઈકોર્ટની શરૂઆત 1 નવેમ્બર 2000 ના રોજ થઈ હતી। છત્તીસગઢ હાઈકોર્ટની મુખ્ય બેઠક બિલાસપુરની અંદર આવેલી છે અને છત્તીસગઢ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે અજય કુમાર ત્રિપાઠી। છ દિલ્હી હાઈકોર્ટ, દિલ્હી હાઈકોર્ટની શરૂઆત 31 ઓક્ટોબર 1966 ના રોજ થઈ હતી। દિલ્હી હાઈકોર્ટની મુખ્ય બેઠક નવી દિલ્હીની અંદર આવેલી છે અને દિલ્હી હાઈકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ છે રાજેન્દ્ર મેનન। સાત ગુવાહાટી હાઈકોર્ટ, ગુવાહાટી હાઈકોર્ટની શરૂઆત 1 માર્ચ 1948 ના રોજ થઈ હતી। ગુવાહાટી હાઈકોર્ટની મુખ્ય બેઠક ગુવાહાટીની અંદર આવેલી છે અને ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે A.S. બોપાના। 8 ગુજરાત હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટની શરૂઆત 1 મે 1960 ના રોજ થઈ હતી। ગુજરાત હાઈકોર્ટની મુખ્ય બેઠક અમદાવાદની અંદર આવેલી છે અને ગુજરાત હાઈકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ છે અનંત કુમાર દવે। 9 હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટની શરૂઆત 25 જાન્યુઆરી 1971 ના રોજ થઈ હતી। હિમાચલ પ્રદેશ હાઈકોર્ટની મુખ્ય બેઠક શિમલાની અંદર આવેલી છે અને હિમાચલ પ્રદેશના વર્તમાન ચીફ જસ્ટિસ છે સૂર્યકાંત। 10 જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ, જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટની શરૂઆત 28 ઓગસ્ટ 1928 ના રોજ શરૂ થઈ હતી અને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટની મુખ્ય બેઠક શ્રીનગરની અંદર આવેલી છે તથા જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે ગીતા મિત્તલ।
11 ઝારખંડ હાઈકોર્ટ. ઝારખંડ હાઈકોર્ટની શરૂઆત 15 નવેમ્બર 2000 ના રોજ થઈ હતી. ઝારખંડ હાઈકોર્ટની મુખ્ય બેઠક રાંચીની અંદર આવેલી છે અને ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે અનિરુદ્ધ બોસ. 12 કર્ણાટક હાઈકોર્ટ. કર્ણાટક હાઈકોર્ટની શરૂઆત 1884 ની અંદર થઈ હતી. કર્ણાટક હાઈકોર્ટની મુખ્ય બેઠક બેંગ્લોરની અંદર આવેલી છે અને કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે દિનેશ મહેશ્વરી. 13 કેરલા હાઈકોર્ટ. કેરલા હાઈકોર્ટની શરૂઆત 1 નવેમ્બર 1956 ના રોજ થઈ હતી. કેરલા હાઈકોર્ટની મુખ્ય બેઠક કોચીની અંદર આવેલી છે તથા કેરલા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે ઋષિકેશ રોય. 14 મધ્યપ્રદેશ હાઈકોર્ટ. મધ્યપ્રદેશ હાઈકોર્ટની શરૂઆત 2 જાન્યુઆરી 1936 ની અંદર થઈ હતી. મધ્યપ્રદેશ હાઈકોર્ટની મુખ્ય બેઠક જબલપુરની અંદર આવેલી છે તથા મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે સંજય કુમાર શેઠ. 15 મદ્રાસ હાઈકોર્ટ. મદ્રાસ હાઈકોર્ટની શરૂઆત 15 ઓગસ્ટ 1862 ના રોજ થઈ હતી. મદ્રાસ હાઈકોર્ટની મુખ્ય બેઠક ચેન્નઈની અંદર આવેલી છે તથા મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે વિજયા તાહિલ રામણી. 16 મણિપુર હાઈકોર્ટ. મણિપુર હાઈકોર્ટની શરૂઆત 25 માર્ચ 2013 ના રોજ થઈ હતી અને મણિપુર હાઈકોર્ટની મુખ્ય બેઠક ઇમ્ફાલની અંદર આવેલી છે તથા મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે રામલિંગમ સુધાકર. 17 મેઘાલય હાઈકોર્ટ. મેઘાલય હાઈકોર્ટની શરૂઆત 23 માર્ચ 2013 ના રોજ થઈ હતી. મેઘાલય હાઈકોર્ટની મુખ્ય બેઠક શિલોંગની અંદર આવેલી છે તથા મેઘાલય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે મોહમ્મદ યાકુબ મીર. 18 ઓરિસ્સા હાઈકોર્ટ. ઓરિસ્સા હાઈકોર્ટની શરૂઆત 3 એપ્રિલ 1948 ના રોજ થઈ હતી. ઓરિસ્સા હાઈકોર્ટની મુખ્ય બેઠક કટકની અંદર આવેલી છે તથા ઓરિસ્સા હાઈકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ છે કલ્પેશ ઝવેરી. 19 પટના હાઈકોર્ટ. પટના હાઈકોર્ટની શરૂઆત 2 સપ્ટેમ્બર 1916 ની અંદર થઈ હતી. પટના હાઈકોર્ટની મુખ્ય બેઠક પટનાની અંદર આવેલી છે અને પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે અમરેશ્વર પ્રતાપ શાહી. 20 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની શરૂઆત 15 ઓગસ્ટ 1947 ના રોજ થઈ હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની મુખ્ય બેઠક ચંદીગઢની અંદર આવેલી છે અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે કૃષ્ણા મુરારી. 21 રાજસ્થાન હાઈકોર્ટ. રાજસ્થાન હાઈકોર્ટની શરૂઆત 21 જૂન 1949 ની અંદર થઈ હતી. રાજસ્થાન હાઈકોર્ટની મુખ્ય બેઠક જોધપુરની અંદર આવેલી છે તથા રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય એટલે કે ચીફ જસ્ટિસ છે પ્રદીપ નંદરાજક. 22 સિક્કિમ હાઈકોર્ટ. સિક્કિમ હાઈકોર્ટની શરૂઆત 16 મે 1957 ના રોજ થઈ હતી. સિક્કિમ હાઈકોર્ટની મુખ્ય બેઠક ગંગટોકની અંદર આવેલી છે તથા સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે વિજય કુમાર બિસ્ત. 23 તેલંગાણા હાઈકોર્ટ. તેલંગાણા હાઈકોર્ટની શરૂઆત 1 જાન્યુઆરી 2019 ના રોજ થશે. તેલંગાણા હાઈકોર્ટની મુખ્ય બેઠક હૈદરાબાદની અંદર આવેલી છે તથા તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે બી રાધાકૃષ્ણન. 24 ત્રિપુરા હાઈકોર્ટ. ત્રિપુરા હાઈકોર્ટની શરૂઆત 26 માર્ચ 2013 ના રોજ થઈ હતી. ત્રિપુરા હાઈકોર્ટની મુખ્ય બેઠક અગરતલાની અંદર આવેલી છે અને ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે સંજય કરોલ. 25 ઉત્તરાખંડ હાઈકોર્ટ. ઉત્તરાખંડ હાઈકોર્ટની શરૂઆત 9 નવેમ્બર 2000 ની અંદર થઈ હતી અને ઉત્તરાખંડ હાઈકોર્ટની મુખ્ય બેઠક નૈનીતાલની અંદર આવેલી છે તથા ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે રમેશ રંગનાથન. મિત્રો એક નોંધ લેજો કે આ તમામ માહિતી તારીખ 1 જાન્યુઆરી 2019 ની દ્રષ્ટિએ છે. તો મિત્રો આ હતી ભારતની 25 હાઈકોર્ટની તમામ પ્રકારની માહિતી. તો મિત્રો નવી માહિતી અને પીડીએફ મેળવવા અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તથા મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.